ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારને વેગ આપતું વહીવટી તંત્ર। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતના કોટબા ગામે ગ્રામ્ય કક્ષાના માર્ગોમાં નિર્માણ થઈ રહેલ નાળાના કામમાં વેઠ ઉતારી રહ્યાનો ગણગણાટ સંભળાય છે। ત્યાં સ્થળ નિરીક્ષણ કરતા માલુમ પડ્યું છે તે મુજબ સ્થાનિક ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત થઈ રહેલ આ કોટબા ગામે બે જુદા જુદા ગ્રામ્ય માર્ગ પર જે નાળા નાખવામાં આવ્યા છે તે નાળા માત્ર માટી પૂરણ કરી દીધા છે અને ત્યારબાદ આ કામમાં પાકા કોન્ક્રીટ કામ ઉપરથી કરવામાં આવી રહેશે તે સ્પષ્ટ થઈ રહેલ છે। ત્યાં સ્થળ પર રેતી કપચી પણ નાખી દેવામાં આવેલ છે, પરંતુ આ કોટબા ગામે જે બે માર્ગો પર નાળા નાખવાનું કામ થઈ રહ્યું છે તે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે નાળા પર પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ કામ સાથે નાળા નાખી ત્યારબાદ માટી પૂરણ કરવું આવશ્યક હતું, પરંતુ કામ કરનાર એજન્સી પ્રથમ માટી પૂરણ કર્યા બાદ નીચેની સાઈડમાં ગટર ખોદ કામ કરેલ છે તેના પર દિવાલ નિર્માણ કરી માત્ર ને માત્ર વેઠ ઉતારવા જ થઈ રહેલું સ્થાનિકોમાં પણ ચર્ચાઈ રહેલ છે। શું આ લાખો રૂપિયાનું સરકારી કામમાં કામ કરતી એજન્સીને જરૂરી માર્ગદર્શન રૂપ નિરીક્ષણ માટે સ્થાનિક તાલુકા કક્ષાના કોઈ જવાબદાર ટેકનિકલ એ નિરીક્ષણ માટે પણ સમય નથી હોતો કે પછી કામ થયા બાદ બેઠા બેઠા ઓફિસમાંથી જ કામનું પૂર્ણતા દર્શાવીને ટેકનિકલ દ્વારા એમબી લખી આપવામાં આવશે? ત્યારે આ બાબતે નવનિયુક્ત આહવા તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર ગંભીરતા લઈ જરૂરી નિરીક્ષણ કરાવશે કે પછી પ્રશંસાના દબાણમાં આવીને કામ પૂર્ણ કરાવશે? રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।